તો નેક્સ્ટ થિયરી છે કઈ છે પાવર ઓફ એકોમોડેશન બુક બંધ કરી દો સપોઝ અહીંયા કોઈ એક પર્સન ઊભો છે હવે અહીંયા નિયર બાય એક બોક્સ પડ્યું છે એને બોક્સ ક્લિયરલી જોવું છે તો ઓકે તે ભાઈને એ ઓબ્જેક્ટ ને ક્લિયરલી જોવું છે તો એના માટે એનું એક ફિક્સ્ડ ડિસ્ટન્સ હોવું જોઈએ ઓકે હવે આ ફિક્સ્ડ ડિસ્ટન્સ છે એ કેટલું હોવું જોઈએ 25 સેન્ટીમીટર 25 સેન્ટીમીટર તો 25 સેન્ટીમીટર છે તો એ ઓબ્જેક્ટ ને વિધાઉટ સ્ટ્રેન ઈઝીલી શું કરી શકે છે ક્લિયરલી જોઈ શકે પણ વિચારો કે ઇફ એ જ બોક્સ છે એ જ બોક્સ 25 સેન્ટીમીટર ના ડિસ્ટન્સ કરતા થોડું નજીક આવી જશે તો આ જે પર્સન છે એને આ બોક્સ ક્લિયરલી નહીં દેખાય એટલું ખબર પડશે કે બોક્સ છે પણ એ બોક્સ ને ક્લિયરલી જોઈ શકતો નથી હવે વિચારો કે આ ભાઈને નજીકની વસ્તુ જોઈ હતી તો કેટલા 25 સેન્ટીમીટર તમારે અહીંથી થોડું દૂર રાખો તો ક્લિયરલી દેખાય છે બટ દૂરની વસ્તુઓ જોઈ છે તો પછી હું ડટ કર્યા છે ઇટ મીન્સ કે એ ક્યાં સુધીના ડિસ્ટન્સ ઈઝીલી જોઈ શકે છે ઇન્ફિનિટી તો ઇન્ફિનિટી સુધીના ડિસ્ટન્સ જોઈ શકે ઇન્ફિનિટી એટલે એવું ને કંઈથી આપણને સન દેખાય છે એટલે ઇન્ફિનિટી થઈ ગયું પણ ક્લિયરલી વિધાઉટ સ્ટ્રેન તમે જેટલું દૂરનું જોઈ શકો છો એ તમારા માટે શું થઈ જશે ઇન્ફિનિટી થશે તો તમારા હ્યુમન આઈ માટેનો આ જે પોઈન્ટ છે કે જે 25 સેન્ટીમીટર નિયર ઓબ્જેક્ટ ને વિધાઉટ સ્ટ્રેન ક્લિયરલી દેખાડે છે એ પોઈન્ટ છે એને કહેવાય છે nearer point of the eye શું કહેવાય એને nearer point of the eye also જે મને દૂર સુધીનું દેખાયું અને પણ ક્લિયરલી દેખાય છે તો એ મારા માટે કયો થઈ જશે far point તો હ્યુમન આઈ ની અંદર કેટલા પોઈન્ટ્સ અવેલેબલ છે બે કયા nearer point is known as 25 centimeter નજીકની વસ્તુ દેખાય આપણે and farther point it means that દૂરની વસ્તુ દેખાઈ શકે નજીક હું કેટલું નજીક જોઈ શકીશ દૂરનું પક્કો હવે આ નજીકની વસ્તુઓને જોઈ છે દૂરની વસ્તુઓને જોઈ છે તો એના માટે તમારા આઈની અંદર જે લેન્સ છે એ લેન્સનું શું થવું જોઈએ મૂવમેન્ટ થવું જોઈએ લેન્સનું શું થવું જોઈએ હવે લેન્સનું મૂવમેન્ટ છે ને એ લેન્સનું મૂવમેન્ટ ઓલવેઝ ફોર્મ થાય છે બાય ધ સિલિયરી મસલ આ સિલિયરી મસલ્સ નું કામ શું છે તો એ શું પ્રોવાઇડ કરે છે ઇલોંગેશન ફોર્મ કરશે ઇલોંગેશન એટલે કે સ્ટ્રેચિંગ કરવું અને કોન્ટ્રેક્ટ પણ કરવું એટલે કે ખેંચવું ખરું અને પછી શું કરશે એને કમ્બાઈન પણ કરી આપે ઇફ લેન્સ છે સ્ટ્રેચિંગ ઇફેક્ટ માં આવ્યો તમે સ્ટ્રેચ કરો છો લેન્સ ને તો સ્ટ્રેચ કર્યો તો લેન્સ થિકેસ્ટ થશે ઓર થિનેસ્ટ થશે એકદમ ખાસ યાદ રાખજો લેન્સ કેવો થાય છે લેન્સ થિન થયો તો કયા ઓબ્જેક્ટ ક્લિયરલી દેખાય છે ડિસ્ટન્ટ નો મીનિંગ થાય છે ફાર એટલે કે દૂરની વસ્તુઓને મારે ક્લિયરલી જોવી છે તો મારો લેન્સ કેવો થવો જોઈએ થિન જો થિન થશે લેન્સ તો શું દૂરની કોઈ વસ્તુ છે ને ઈઝીલી જોઈ શકીશ ઓકે ચલો એ યાદ કરો કે લેન્સ ઇફ થિન થયો છે then focal length શું થશે always increase થશે તો લેન્સ થિન થયો it means focal length શું થાય છે increase થાય છે તો આનું ઓપોઝિટ લેન્સ થિન ની જગ્યાએ કેવો થઈ શકે છે તો લેન્સ થિક થયો તો નિયરર ઓબ્જેક્ટ ક્લિયરલી દેખાશે નિયરર ઓબ્જેક્ટ ક્લિયરલી દેખાય એટલે ફોકલ લેન્થ
ફોકલ લેન્થ શું થશે ડિક્રીઝ થાય છે આ બે પોઈન્ટ આવશે ને તો તમને હ્યુમન આઈ ની અંદર જે કોઈ ડિફેક્ટ ફોર્મ થાય છે ને ઈઝીલી આવશે બરાબર ફરીથી નજીકની વસ્તુને જોઈએ તો કેટલા સેન્ટીમીટર એ આપણા માટે કયો પોઈન્ટ છે નિયરર પોઈન્ટ છે દૂરની વસ્તુઓ જોઈએ તો કયો પોઈન્ટ ડન ઓકે સિલિયરી મસલ્સ શું કરે છે ઇલોંગેશન નો મીનિંગ શું થાવ ઓકે તો એ લેન્સ ને ઇફ થિકેસ્ટ પણ કરી શકે છે અને થિનેસ્ટ પણ કરે છે ઇફ લેન્સ થિન થાવ તો એ તમને ફાર ઓબ્જેક્ટ ક્લિયરલી દેખાડશે એન્ડ એની ફોકલ લેન્થ શું થાય છે ઇન્ક્રીઝ થિક થાવ તો નિયરર વસ્તુ દેખાશે અને નિયરર વસ્તુ દેખાશે એટલે ફોકલ લેન્થ શું થાય છે ડિક્રીઝ ડન હવે મેઈન વસ્તુ કે ઘણી વખત આપણે ઓલા છે ઓલ એજીસ વાળા હોય ને એમના માટે વર્ડ સાંભળો છે કેટ્રેક્ટ મોતયો રાઈટ તો જે મોતયો ઉતારે છે એમ કે છે મોતયાનું ઓપરેશન કર્યું અથવા તો કેટ્રેક્ટ સર્જરી કરી તો એનો મીનિંગ શું છે તો કેટ્રેક્ટ સર્જરીનો મીનિંગ એ છે કે તમારા આઈરિસ થ્રુ આઈરિસ શેનું કામ કરશે પ્યુપિલને રેગ્યુલેટ કરે છે તો પ્યુપિલને રેગ્યુલેટ કરવાનું કામ હતું પ્યુપિલનું કામ શું છે લાઇટને રેગ્યુલેટ કરશે તો આઈરિસ અને પ્યુપિલ પાસે એક ક્લાઉડી એટમોસ્ફિયર ક્રિએટ થશે શું થશે ક્લાઉડી એટમોસ્ફિયર ક્લાઉડી એટમોસ્ફિયર છે એટલે તમને કાં તો પાર્શિયલી કોઈ પણ વસ્તુ દેખાશે અથવા તો સાવે નહીં બે વસ્તુ થશે કાં તો શું દેખાશે પાર્શિયલી દેખાય અથવા તો સાવે દેખાતી નથી તો પાર્શિયલી દેખાય અથવા સાવે ના દેખાય એવી કન્ડિશન થાય ત્યારે શું કરે છે બાય ધ લેસર ટ્રીટમેન્ટ જે ક્લાઉડ ફોર્મ થયું હતું ને ક્લાઉડને રિમૂવ કરશે ક્લાઉડ રિમૂવ થઈ ગયો એટલે ફરીથી એને જે કોઈ પણ વસ્તુ ક્લિયર જોઈ છે ક્લિયરલી જોઈ શકશે ધેન આ ત્રણ વસ્તુઓ એક આ ફાર પોઈન્ટ નિયરર પોઈન્ટ એક આ અને એક કેટ્રેક્ટ આ ત્રણ વસ્તુઓ તમને પાવર ઓફ એકોમોડેશન ની અંદર આપેલી છે ઓકે ચેક કરો ચલો ટેક્સ્ટ બુકમાં Page number 188, 11.1.1 power of accommodation. The eye lens is composed of fibrous jelly-like material. તમારો eye lens કયો છે? crystalline lens. crystalline lens છે કેવા મટીરીયલનો બન્યો છે? fibrous અને jelly-like. fibrous નો મીનિંગ થાય રેસાઓ. શું થાય? રેસાઓ. તમે અત્યારે બેઠા છો સપોઝ પાછળની બેન્ચ ઉપરથી કોઈ ખીલી છે તમારા શર્ટ જોડે લાગી ગઈ અને પછી તમે શર્ટ ખેંચશો તો બધા નાના નાના રેસાઓ દેખાય છે તો એને શું કહેવાય ફાઇબર તો એ ફાઇબ્રસ જેલી લાઈક સ્ટ્રક્ચર છે જેલી તો જોઈ છે ને its curvature can be modified to some extent by the ciliary muscles એટલે કે ciliary muscles છે એને stretching effect or contract effect શો કરાવે છે પણ એની પણ એક લિમિટ હોય ત્યાં સુધી પછી નહીં. The change in the curvature of the eye lens can thus change its focal length. જો તમારા curvature change થયા બંનેમાં થિન થયો તો curvature ઓછું થશે થિક થયો તો curvature વધારે થશે તો એના વાઇઝ એની focal length ની અંદર ચેન્જીસ થાય છે કે ન થતા? યસ. Underline. When the muscles are relaxed, muscles શું થાય છે? Relaxed છે. The lens become thin. Lens કેવો થાય છે? Thin થાય છે. Thus its focal length increases. જ્યારે thin થશે ત્યારે focal length શું થાય? Increase થશે. And this enable us to see the distant object clearly. જ્યારે lens thin થાય ત્યારે તમને distant object છે clearly દેખાય છે. Okay? ચલો એનાથી થોડું opposite. When you are looking at the object closer to the eye, તમારા નજીકથી કોઈ વસ્તુ તમે શો કરો છો the ciliary muscle contract. ciliary muscle શું થાય છે? contract થાય છે. lens ને શું કરશે? thickest કરશે. This increase the curvature of the eye lens. curvature thick થાવ એટલે always છે કે curvature increase થશે. The eye lens become thicker and consequently the focal length of the eye lens is decreases. lens thick થાવ તો focal length શું થશે? decrease થાય છે. This enable us to see the nearby object clearly. એ આપણને શું કરે છે? nearby object ને clearly બતાવે છે. ત્રણ પેરેગ્રાફ છે એમાંથી ફર્સ્ટ પેરેગ્રાફ ખાલી આ બે માટેનો જ હતો બરાબર અને આ બંનેની અંદર જે કહેવા માંગે છે એ ઓલરેડી લખેલું છે
એટલે ખાલી આટલું યાદ રાખો તો આખો પેરેગ્રાફ થઈ જાય. ઓકે, ચલો એના પછી સેકન્ડ પેરેગ્રાફ. The ability of the eye lens to adjust its focal length is called the accommodation. તમારા focal length ને એડજસ્ટ કરવાનું કામ જે કરે છે ciliary muscles, એને શું કહેવાય? એનું accommodation. However, the focal length of the eye lens cannot be decreased below a certain minimum limit. તો લેન્સ થીક થાય છે, પણ એ થીક થવા માટે એક લિમિટ હશે, ત્યાં સુધી થીક થશે, એનાથી વધારે પછી એ થીક થઈ શકતો નથી. Try to read a printed page by holding it very close to your eyes. બધા પાસે બુક છે ને? તમે અત્યારે બેઠા છો ને તમારા ડેસ્ક ઉપર બુક છે ને, તમારા બંને વચ્ચેનું ડિસ્ટન્સ 25 જ હશે અથવા એનાથી થોડું વધારે હશે, રાઈટ? બુક ને આંખથી નજીક લઈ જાઓ અને વાંચતા જાઓ. જ્યારે આંખને અડાડી ન દેતા, સ્ટ્રેઇન થશે. નોર્મલ ડેસ્ક ઉપર છે ત્યાં સુધી સ્ટ્રેઇન નહીં થાય, આંખો નહીં ખેંચાય, પણ પછી ઇમેજ બ્લર થશે અથવા તો આંખો ખેંચાશે. ઓકે, you may see the image being blurred or feel strain in the eye. ઇમેજ બ્લર થાય છે અને આપણને સ્ટ્રેઇન પણ ફીલ થાય છે. અંડરલાઈન. To see an object comfortably and distinctly. તમારા ઓબ્જેક્ટને ક્લિયરલી જોવો હોય છે, ઓલ્સો કમ્ફર્ટેબલ પણ રહેવું છે, સ્ટ્રેઇન ના થવો જોઈએ. તો you must hold it about 25 cm from the eyes. તમારા આંખથી કેટલું દૂર રાખવાનું? 25 cm. The minimum distance at which object can see most distinctly without strain is called the least distance or distinct vision. Distinct અને distant બે વર્ડમાં કન્ફ્યુઝ ના થતા. distant લખ્યું છે તો દૂરની વસ્તુ ને distinct લખ્યું છે એટલે કે નજીકની વસ્તુ. તો નજીકની વસ્તુને તમારે ક્લિયરલી જોઈ છે તો ક્યારે જોઈ શકાય? આઈ થી કેટલું દૂર હોવું જોઈએ? 25 cm. The minimum distance at which object can be seen. તો આ 25 cm છે ને મિનિમમ ડિસ્ટન્સ છે. અને આનો એમસીક્યુ એકવાર બોર્ડમાં પૂછાયો. The nearer point of the eye, પછી blank, પછી નીચે અલગ અલગ ડિસ્ટન્સ લખ્યા હશે. તો તમારે યાદ રાખવાનું કેટલું ડિસ્ટન્સ નિયરર છે? 25. The farthest point, it is also called the near point of the eye, અને near point પણ કહેવાય eye નો. And for a young adult with a normal vision word આવ્યો. ચશ્મા વાળા, ચશ્મા વગરના? The near point is about 25 cm. તો normal eye માટે કેટલો છે? 25. જે ચશ્મા છે એનો nearer point fixed હોતો નથી. એ આગળ ડિફેક્ટ આવશે ત્યારે સમજાઈ જશે. The farthest point up to which eye can see the object clearly is called the far point of the eye. Far point એટલે તમે દૂરની કેટલી વસ્તુઓને ક્લિયરલી જોઈ શકો છો, એને શું કહેવાય? તમારી આંખ માટેનો farther point. It is infinity for a normal eye. Normal eye માટે કેટલું છે? Infinity. You may not hear a normal eye can see the object clearly that are between 25 cm to infinity. એટલે કે તમારા માટેની રેન્જ કેટલી થઈ ગઈ? ક્લિયરલી જોવા માટેની 25 cm નિયરર છે અને દૂર કેટલું છે? infinity. Sometimes the crystalline lens of the people at all ages become milky and cloudy. કેવું થઈ જાય છે? મિલ્કી થઈ જાય છે અને ક્લાઉડી થાય છે. This condition is called the cataract. એને શું કહેવાય? Cataract નો મીનિંગ થાય મોતિયો. This causes the partial or the complete loss of vision. આ તમને થોડું ઓછું દેખાશે અથવા તો સાવે દેખાતું બંધ થશે. And it is possible to restore vision through a cataract surgery. શાથી રિસ્ટોર થાય? cataract surgery કરો તો. Done.